ઘણા બધા મહિનાઓથી અમે તમને કહેતા આવી છીએ કે બેટા હવે આટલા જ મહિનાઓ બાકી છે, હવે તો સ્ટાર્ટ કરી દે પોતાની પ્રિપરેશન. વાત કરીએ તો 8 મહિના બાકી, ત્યારે શું સ્ટાર્ટ કરવું, કેવી રીતે તૈયારી કરવી એની વાત કરી. સમય જતા જતા આપણે 7 મહિના બાકી છે એની કંઈક વાત કરી. ભાઈ ઓક્ટોબરથી તૈયારી ચાલુ કરો તો 650+ કઈ રીતે આવે એની વાત કરી. ભાઈ તમારે 5000 કરતાં ઓછો રેન્ક મેળવવો છે તો કઈ રીતે ફોલો થાય એની વાત કરી. સાથે સાથે 6 મહિના બાકી છે ભાઈ, હવે તૈયારી ચાલુ કરી દો એની કંઈક ને કંઈક વાત કરી. વાત કરી કે ઓક્ટોબર પણ ગયો ભાઈ, અને તો છતાં પણ માર્ક લાવવાની કંઈક પ્રયત્ન કરવો છે તો શું કરી શકાય એની પણ વાત કરી દીધી. સાથે સાથે ઘણા બધા સ્ટ્રેટેજી લાવ્યા આપણે, હે ને, ઘણી બધી સ્ટ્રેટેજી, જબરદસ્ત સ્ટ્રેટેજી કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કઈ રીતે લાવી શકાય. નવેમ્બરથી વાંચીને સ્ટાર્ટ કરો ભાઈ, 650 લઈ આવશો એની પણ વાત કરી. સાથે સાથે 140 દિવસ બાકી છે, શું કરી શકાય એની પણ વાત કરી. તો હવે ક્યાં પહોંચ્યા? હવે બેટા પહોંચી ગયા આપણે સ્ટ્રેટેજીની અંદર. હવે 4 મહિના બાકી છે બેટા. 4 મહિનાનો પ્રશ્ન નથી, વાત શું છે? શું આ વિડીયો બધા માટે છે? ના, બધા માટે નથી. બહુ શાંતિથી કહું છું, સાંભળી લેજે. આ જે સ્ટ્રેટેજી હું આજે આપવા જઈ રહ્યો છું એ દરેક માટે છે જ નહીં. જેને અમારા બાકીના આ બધા સેશનોમાં જે મહિનાથી સ્ટ્રેટેજીને ફોલો કરી છે એને ફોલો કર બેટા, એને જ ફોલો કર. આ તારી માટે નથી તો અહીં આવ્યો, જોયું, થેન્ક યુ. તો આ જે છે સ્ટ્રેટેજી વિડીયો એ કોની માટે છે? કે જેને અત્યારે તૈયારી ચાલુ કરવી છે, જેને આ સ્ટ્રેટેજી બસ ખાલી જોઈ, સાંભળી, મજા આવી, કોમેન્ટ કરી, લાઈક કરી, મજા આવી ગઈ સર, ફાયરનો સિમ્બોલ મૂકી દીધો, એની માટે આ સ્ટ્રેટેજી મતલબ કે આપણે હવે વિચારી શકાય કે જેને અત્યાર સુધી કશું કર્યું નથી, જેને પોતાનું પ્લાનિંગ મુજબ સ્ટાર્ટ કરી દીધું છે કામ, કોઈ પણ પ્લાનને ફોલો કરી રહ્યા છે, જે અમે આગળના સમયમાં આપી છે એને એ જ કન્ટિન્યુ કરવાનું છે, એને આ કામ નથી કરવાનું. પરંતુ જેને પણ નથી કામ કર્યું અને હવે ચલો કાંઈ વાંધો નહીં, દેર છે આયે તંદુરસ્ત આયે, હે ને, હવે સ્ટાર્ટ કરવું છે, જાગ્યા ત્યારથી સવારા. ઘણી બધી વ્યાખ્યાઓને આપણે અહીંયા જોડી શકીએ, ઘણા બધા શબ્દોને જોડી શકીએ. ભાઈ મોડું તો થઈ ગયું છે, પહેલાં આ વસ્તુ તમે તમારા માઇન્ડમાં બેસાડી દો કે મોડું તો થઈ ગયું છે. અને આવી સ્ટ્રેટેજી એક નહીં તો યુટ્યુબ ઉપર ફાઇન્ડ કરવા જઈશ તો તને હજારો મળશે બેટા. ઘણી બધી સ્ટ્રેટેજી મળશે કે જે તને માર્ગદર્શન આપે છે. બધી સ્ટ્રેટેજી પોતપોતાની રીતે સાચી છે, કોઈ ખોટી નથી. પરંતુ બેટા કામ કોને કરવાનું છે? કામ તો ભાઈ તારે કરવાનું છે, જે આ વિડીયો જોઈ રહ્યો છે, હે ને. તો હવે હું જે તને કહેવા જઈ રહ્યો છું, હવે છોડ, હે ને. જો સ્ટાર્ટ કરવું છે તો મંડી પડ, બાકી મૂકી દે, હે ને. જો તારે સ્ટાર્ટ કરવું છે તો હજી અપકમિંગ ઘણા બધા સેશનો આવવાના છે, તો બસ આ ચેનલને એક તો જોઈન કરી લે, આની વોટ્સઅપ ચેનલને જોઈન કરી લે. હવે હું તને એક બીજી વસ્તુ કહેવા જઈ રહ્યો, જે મેં ખુદ એક્સપેરિમેન્ટ કર્યો હતો અને જેને આપણે અહીંયા પણ ફોલો કરી શકાય. 25 ડેઝ 560+ માર્ક્સ. આપણે પહેલાં આને ફોલો કરીએ, પહેલાં આ કામ તું કરી લે ને. એટલે હું તને એવું કહીશ, એક તો તું આ વિડીયો જોઈ લેશ PW ગુજરાતી નીટની ચેનલમાં જઈને, અને સાથે સાથે હવે જે 4 મહિના બાકી છે એની માટે શું કરી શકાય. તો બેટા એવા ચેપ્ટરો કરવા પડશે કે જેમાંથી વધુ ને વધુ માર્ક આવે. તો સર એ કઈ રીતે છે? તો મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું હતું જે તને હું શેર કરું છું. 25 ડેઝનું ચેલેન્જનું ટાઈમ ટેબલ, કે જેમાં ફિઝિક્સ છે, જેમાં બોટની છે, જેમાં કેમેસ્ટ્રી છે, જેમાં ઝૂલોજી છે. એમાંથી નીટના કેટલા ક્વેશ્ચનો આવે છે એ પણ છે. બની શકે કોઈ સબ્જેક્ટમાં +- ક્વેશ્ચન હોય તો તમે એ ચેપ્ટરને કાઢીને બીજું ચેપ્ટર એડ કરી શકો છો. આને કઈ રીતે ફોલો કરવાનું એનો વિડીયો તો મૂક્યો છે. ઉપરાંત હવે હું તને જે કહેવા આવ્યો છું સાંભળી લે. હવે જાગી જા ભાઈ. હવે તારી પાસે એ કોઈ સમય છે નહીં કે જેમાં તું બસ વિચારતો જ રહીશ કે હવે હું ક્યારે શરૂ કરું, કેવી રીતે કરું, મને ખબર નથી પડતી. છોડી દે, બધી બાબતને સાઈડમાં મૂકી દે. હું તને આ જે પ્લાનર આપું છું, બરાબર છે, એ જે છે એને ફોલો કર. એમાં તારે કન્સેપ્ટ છે, ટોપિક ક્લિયર કર, MCQ ક્લિયર કર, PYQ કરી લે, રિવિઝન કરી લે અને ડન લખી દે. વીક ટોપિક હોય તો એનું લિસ્ટ પણ તું અહીંયા બનાવી શકે છો. હવે તું કહીશ કે સર મારી પાસે તો ઓલરેડી આ છે, તમે પહેલાં આપ્યું તો એને ફોલો તો કન્ટિન્યુ કર બેટા. તો તું ઓલરેડી ટ્રેક ઉપર છો, તારે ટેન્શન લેવાની જરૂર નથી. પણ જે ટ્રેક ઉપર નથી એને આ ખાસ ફોલો કરવાની જરૂર છે. જેનાથી શું થશે ખબર? ઘણા બધા ચેપ્ટરો પૂરા થઈ જશે અને એક મોટિવેશન મળી જશે કે હા ભાઈ મારું કામ હવે થઈ ચૂક્યું છે, હવે મને કોઈ ટેન્શન નથી. તો આ 25 ડેઝ ચેલેન્જનું જે પ્લાનર છે એ તને ક્યાંથી મળશે બેટા? PW ગુજરાતી નીટની વોટ્સઅપ ચેનલમાં જઈશ. તું કહીશ કે સર એ તો મને હવે નહીં મળી રહ્યું, તો બેટા હું તને ડેટ આપી દઉં છું ને, 20 ડિસેમ્બરમાં જોઈ લેજે.
20 ડિસેમ્બરમાં જોઈશ તો થઈ જશે. કરવાનું શું હોય હવે જો ભાઈ અઘરું તો છે, એવું નથી કહી રહ્યો કે અઘરું નથી, પણ જે હાઈ વેઇટેજ છે ને, વધુ માર્ક આપતા ચેપ્ટરો, વધુ માર્ક્સ આપતા ચેપ્ટરો ઉપર ફોકસ કરવું પડશે. આ ફાઇનલ વસ્તુ છે, બરાબર. આના ઉપર જવું જ પડશે, બરાબર છે. પછી સાથે સાથે PYQs કરી લેવા પડશે, કારણ કે ખબર પડે કે કેવા ક્વેશ્ચનો આવે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજા MCQs કરવા પડશે. બેટા નીટમાં સફળતા મેળવવા માટે કોઈ બીજી વસ્તુ નથી. MCQ કર, MCQ કર, MCQ કર. હવે તું કહેશ કે સર મારાથી થતું નથી. બેટા બધા શબ્દને સાઈડમાં મૂક, કરવું પડશે. થતું કોઈનાથી ના હોય, કરવું પડે ને. અને જે ઓલરેડી ટ્રેક ઉપર ચાલે છે એને કશું જ નવું કરવાની જરૂર નથી. વધુ માર્ક્સ આપતા ચેપ્ટરોના પણ સેશનો અહીંયા મૂક્યા છે. PYQs અને MCQs ના પણ અપકમિંગ સેશનો આવશે. સાથે સાથે તું વિચારી લે કે આપણે ટાર્ગેટ નીટની સિરીઝ ચાલે છે, અપકમિંગ બીજી પણ સિરીઝ ચાલશે, બરાબર. ઘણી બધી વસ્તુ આવશે બેટા, ઘણી બધી વસ્તુ આવશે. પરંતુ હું તને કહું છું કે તારે નીટ 2026 માટે શું જરૂર છે તે કોમેન્ટમાં લખ. બરાબર. પરંતુ હું તને કહી દઉં છું, ખાસ આપણો મેઇન પોઈન્ટ આ હતો કે ભાઈ હવે 4 મહિના બાકી છે, એમાં પહેલા તો 25 ડેઝને સિક્યોર કરી લઈએ, અને એની માટે આ પ્લાનર ફોલો કરી લઈએ. અને પ્લાનર જે છે તને PW ગુજરાતી નીટ વોટ્સઅપ ચેનલ ઉપર મળી જશે, અને એને કઈ રીતે ફોલો કરવું એનો વિડીયો પણ મેં ઓલરેડી અહીંયા બનાવેલો છે. 25 ડેઝ ચેલેન્જ વિથ 60+ માર્ક ઇન નીટ 2026 માસ્ટર પ્લાન છે બેટા, એને ફોલો કર. જબરદસ્ત રીતે તને એમાં માર્ગદર્શન આપ્યું છે. બસ બીજું બધું કાંઈ જરૂર નથી. કામ કરવા લાગ, ચેપ્ટર કમ્પ્લીટ કરવા લાગ, થઈ જશે. ડન. તો હું આશા રાખું છું કે હવે આ તારું 25 ડેઝનું ચેલેન્જ પૂરું થઈ ગયું હશે. મસ્ત રીતે તું પૂરું કરી દઈશ તો નીચે લખજે કોમેન્ટમાં કે હા સર હું કરી લઈશ હવે. અને બીજું તારે શું શું જરૂર છે એ પણ કે અમે તૈયાર છીએ તારી માટે, હે ને. ગુડ લક.